નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં આ વર્ષે મકાઈનો બમ્પર પાક થયો છે, છતાં ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે। સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હોવા છતાં બોડેલી એપીએમસી ખાતે હજી સુધી સરકારી ખરીદી કેન્દ્ર શરૂ ન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે ખુલ્લા બજારમાં વેપારીઓ તેમની મજબૂરીનો લાભ લઈ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે મકાઈ ખરીદી રહ્યા છે, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો દ્વારા કૃષિ મંત્રી તેમજ એપીએમસી અધ્યક્ષને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક ખરીદી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે। હાલમાં ખેડૂતોની નજર તંત્રના નિર્ણય પર ટકેલી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આજે અમે બોડેલી એપીએમસી ખાતે મકાઈની ખરીદી સરકાર કરે એના માટે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા હતા। તો એ અમે સેક્રેટરી સાહેબને આવેદનપત્ર આપ્યું છે। તો ખેડૂત સમાજ વતી અમે એક જ સરકારને રજૂઆત કરીએ છીએ કે ઉપર ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ગુજરાતમાં, પછી અહીંયા ગાડી એવું કહેવામાં આવે કે એપ્રિલથી અમે વિચારીશું, તો જ્યારે ખેડૂતોનો માલ સમાપ્ત થઈ જશે પછી ખરીદી કરશે, ત્યાં સુધી તો આ બધા પાયમાલ થઈ જશે। તો અત્યારે જગતનો તાત એટલો બધો દુઃખી છે કે કોઈ વાત સાંભળવા તૈયાર નથી। એટલે એના માટે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે। તમે દરેક જિલ્લા છોટાઉદેપુરના 3 ધારાસભ્ય, સંસદ સભ્ય એમને એક ઉગ્ર રજૂઆત કરીએ છીએ કે તમે અત્યારે સંસદ ચાલુ છે, લોકસભા વિધાનસભા ચાલુ છે, તો તમે તાત્કાલિક એનો અમલ કેમ ના કરાવી શકો? જો તમે પછી ખરીદવાના હોય તો તમે તાત્કાલિક, અત્યારે લોકોનો માલ ચાલુ થઈ ગયો, કપાસ ફેલ જવાથી લોકોએ મકાઈ કરી છે અને મકાઈ અમને નીકળવાની તૈયારીમાં છે। એટલે અત્યારે ભાવ એકદમ તળિયે બેસી ગયા છે, ખેડૂતને કશું મળે નહીં। તો આના માટે અમે ઉગ્ર રજૂઆત કરીએ છીએ કે અમારી રજૂઆત તમે સરકાર સુધી પહોંચાડો, ગમે તે થાય એના માટે તમે ઉગ્ર બનો, તો જ આ સરકાર સામે જેવી રીતે બટાકા માટે ત્યાંના ધારાસભ્યો ઉઠી પડ્યા છે, તો આપણા અહીંના ધારાસભ્યો કે સંસદ કેમ બોલતા નથી? વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।